બે કુળને તારવા વાળી પિયર નહીં તારે, અને ખાનદાન દીકરી સાસરે ગયા પછી સાસરા પક્ષને વફાદાર રહી એની બનીને એને તારે. સાહેબ રોવાડો તો ત્યારે ઊભા થઈ જાય 3.5 કરોડ કે જિંદગી આખી પિયર ઓછી રહી છે. 20 વર્ષની દીકરી થાય, 22 વર્ષની, 25 વર્ષની થાય એટલે સાસરે મોકલી દઈ. 25 વર્ષ પિયરમાં કાઢ્યા અને 100 વર્ષની આયુષ્ય લેખી તો જેને 75 વર્ષ સાસરીમાં કાઢ્યા છે. પિયર ઓછા વર્ષ કાઢ્યા છે, સાસરીમાં વધારે વર્ષ કાઢ્યા છે. આખી જિંદગી જેને સાસરીમાં દઈ દીધી છે. વિકાસમાં હર સિદ્ધિમાં સ્ત્રીનો હાથ છે, યાદ રાખજો. તમારી હર ઊંચાઈમાં કોઈ વેમમાં રહેતા નહીં. તમારી હર પ્રસિદ્ધિમાં, તમારી હર ઊંચાઈમાં તમારી પત્નીનો સાથ છે. એ શક્તિ છે, એને જ તમને અહીં સુધી પહોંચાડ્યા. પણ હદ ત્યારે થાય કે આ જીવન પર્યંત સાથ દીધો, મૃત્યુ પછી પણ આવા શબ્દો કહે છે કે દીકરાને ઢીલો પડે તે ત્યારે ગલે લગાવી અને આશ્વાસન ના આપો તો તમને મારા સોગંદ છે. પતિ વિદાય લે છે આ દુનિયામાંથી, છેલ્લી ઘડી છે, સમય ઓછો બચ્યો છે અને પતિનો હાથ પકડીને વચન માગે છે. મારી દીકરી સાસરેથી આવે ત્યારે ઘરમાં મારો ફોટો જોઈ અને રડી પડે ત્યારે દીકરીને ગલે લગાવી માનો પ્રેમ દેજો, મારી ખોટ વર્તાવા ન દેતા. બાપનો પ્રેમે આપજો, માનો પ્રેમે આપજો. વચન આપો. પત્નીને વચન આપે છે. ઉપાધિ તું કાંઈ કરીશ માં, હજુ હું બાપ બેઠો છું. સાહેબ એક વખત દીકરાને બાજુમાં ક્યારેક સંકોચ મૂકી દેજો. આ કથા સાંભળ્યા પછી આ છે ને મર્યાદા એક જાતની છે ને. આપણે દીકરા માથે પ્રેમ બહુ હોય પણ આપણે વેવલા વેળા કરતા શરમ લાગે છે. આજ 2 હાથ જોડીને એક પ્રાર્થના કરું છું. આ વેવલા વેળા નથી, આ હૃદયનો પ્રેમ છે. જુવાન દીકરો થાય ને એટલે બાજુમાં બેસાડીને ગલે લગાવજો. ખોટી આમાનીએ એમ કરીને જીવન પૂરું થઈ જશે. સાહેબ એ દીકરો એવું માગે છે, બોલી શકતો નથી અને બાપના પ્રેમ ભર્યો છે પણ એ દેખાડી શકતો નથી. પણ આ કથા સાંભળ્યા પછી દીકરાને ગલે લગાવીને કહેજો, ઉપાધિ કાંઈ કરીશ માં, હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું, હું હજી છું. આટલું તમે દીકરાને કહો ને એટલે તમારી પત્ની પહેલા ખુશ થાય, દીકરાની વહુ ખુશ થાય, તમારો આત્મા ખુશ થાય અને છેલ્લે પરમાત્મા ખુશ થાય. તમારો દીકરો આ દુનિયામાં વધારે જીવશે. એ દીકરો ગમે એવડો થઈ ગયો હશે પણ બાપ માથે હાથ ફેરવીને કે હજી હું બેઠો છું, ત્યાં દીકરો યુવાન થઈ જાય. સાહેબ 20 વર્ષ વધારે જીવે, એના શરીરમાંથી દર્દો બધા જતા રહે. આ પત્નીને વચન આપે છે. હા, જવાનો સમય થયો, જાય છે. મને શબ્દો બહુ ગમે. મારા ગયા પછી રસોઈ સ્વાદ વિનાની હોય કે સ્વાદવાળી હોય, વહુને કાંઈ કયો તો મારા હમ છે. સાહેબ આ પત્નીની ભલામણ છે. દીકરાને કાંઈ કહેતા નહીં. વહુની સેવા, તમારી સેવા કરવાની વહુમાં ફરજ નથી. એ તો ખાનદાનની દીકરી હશે તો જરૂર કરશે, પણ એ તો દીકરાની જ સેવા કરશે. તમારી સેવા ન કરે તો ઓછું ન લગાડતા, મોઢું ચડાવતા નહીં, વહુને કાંઈ કહેતા નહીં, દીકરાને કાંઈ કહેતા નહીં. દીકરો સહન નહીં કરી શકે, નહીં તમને કાંઈ કહી શકે, નહીં વહુને કાંઈ નહીં કહી શકે. દીકરાને દ્વિધામાં ન મૂકતા. આ વહુની, આ પત્નીની ભલામણ છે. મોડું ન થઈ જાય એના કરતાં વહેલા બધું સાંભળી લેજો. ચાલો હું જાઉં છું, મારો સમય થયો છે. બીજું, મારા ગયા પછી તમે ઢીલા ન પડતા. દીકરોને વહુ જોઈ જાય એવી રીતે તમારા આંખમાં આંસુ ન પાડતા. અને જ્યારે મારી યાદ આવી જાય ત્યારે ધીમેકથી તમારા રૂમમાં દરવાજો અંદરથી બંધ કરીને મારી યાદ આવે તો રોઈ લેજો. પણ દીકરોને વહુ ખખડાવે એટલે આંસુ લૂછી અને બહાર નીકળીને એને આશ્વાસન આપજો, એ ઢીલા પડે નહીં. એવું કરજો. આ વાત લાંબી છે
મારે મૂળ કથામાં જવું છે, પણ આખી વાતનો સાર એ છે, આ તો બેય કુળને તારવા વાળી છે. મરતા મરતા આટલી શિખામણના ઢગલા દઈને પછી જાય છે. બેય કુળને તારવા વાળી, એટલે આપણે એને શક્તિ કહીએ છીએ. એ શક્તિ છે.